જય રણછોડ. તો હાલ આપણે પહોંચી ગયા છીએ ડંકપુરી, પ્રાચીન નામ હાલનું ડાકોર, રણછોડરાયના ધામમાં દર્શન માટે પહોંચ્યા છીએ. તમને રણછોડજીના દર્શન પણ કરાવવાનો છું. ત્યાંના વિવિધ સ્થળોનું પણ તમને ઝાંખી કરાવડાવીશ. ડાકોરમાં આવીને એક અલગ જ અનુભવ થાય છે, એકદમ અસીમ આનંદ થઈ જાય છે. તો આજે એવો જ આનંદ માણવાના છીએ. ગોમતી ઘાટ છે, રણછોડજી મંદિર છે. ફરવા જઈએ તો આખો દિવસ થઈ જાય, પણ થોડા ઘણા સ્થળોની મુલાકાત હું તમને લેવડાવીશ અને બહુ જ મજા કરીશું. તમને પણ બહુ મજા આવશે. તો જોતા રહો મહેશ બ્લોગ. જય રણછોડ. મિત્રો, રણછોડજીના દર્શન કરવાનો લાવો જ કંઈક અનેરો હોય છે. તેનો મનમાં ઉમંગ જ કંઈક ઓર જ હોય છે. આપણા જીવનમાં ગમે તેટલા દુઃખ તકલીફો હોય કે ગમે તેટલી સમસ્યાઓ હોય, પણ એક વખત જો તમે ભગવાનના દર્શન કરી લો, પછી અસીમ સંતોષ પ્રાપ્ત થાય છે કે તેનો તમે ખુદ અનુભવ કરો તો જ જાણવા મળે, બાકી ના જાણવા મળે કે કેટલું સુખ આપણને સમાયેલું છે, કે દેવનું દર્શન કરીએ તો આપણને કેટલું સુખ મળે. અગર ના આવતા હોય તો એક વખત વરસમાં રણછોડજીના દર્શન કરવા માટે જરૂર આવજો અને રણછોડજીના દર્શનનો લાવો લેજો. બધા મનોકામનાઓ પૂરી કરે એવી આશા. જય રણછોડ.
આવું આપણે મંદિરમાં મીકવા તો તમે જોઈ રહ્યા છો ડંકેશ્વર મહાદેવ અને તેમના દર્શન કરી રહ્યા છો. મોટા ભાગે આવતા ભાવિક ભક્તોને ખ્યાલ નહીં હોય કે અહીંયા ડંકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. તો ના જોયું હોય તો આ જોઈ લો, અને ડાકોર આવી ગોમતી ઘાટ આવો તો ગોમતી ઘાટ ઉપર ડંકેશ્વર મહાદેવ બિરાજમાન છે, તેના દર્શન અચૂકથી કરજો. તમે જોઈ રહ્યા છો ગોમતી તળાવ. જોઈ લો, આ છે ગોમતી તળાવ.
આવું આપણે મંદિરમાં મીકવા તો મિત્રો આપણે પહોંચી ગયા છે ગોમતી ઘાટ અને ગોમતી ઘાટમાં બોડાણા મંદિરે આપણે આજે હું અહીંયા અત્યારે ઊભો રહ્યો છું અને ત્યાંના મહંત શ્રી કરણદાસજી મહારાજ તેમના પાસે આપણે થોડીક જાણવા જોગ માહિતી તેમના જોડેથી આપણે લઈશું. ડાકોરની દંતકથા જે તેઓ આપણને કહેશે, હા એમના સ્વમુખે કહેશે તો સાંભળીએ. તો મહારાજજી જય રણછોડ. હવે આપણી પાસે થોડીક ડાકોરના મહાત્મ્યની તીર્થધામની, રણછોડજીના પ્રાગટ્યની, બોડાણા મહારાજના જે એમની ભક્તિ હતી એ વિશે થોડીક ઉપર છલ્લી માહિતી આપશો તો મહેરબાની. સૌ પ્રથમ તો જે ડાકોર ગામ છે એ પહેલાં સૌ પ્રથમ એનું નામ હતું ડંકપુર. ડંકપુર એટલા માટે કે ડંક ઋષિ અહીંયા રહેતા હતા અને પહેલાં સૌ પ્રથમ આ જગ્યા જે ડાકોર ગામ છે એ પહેલાં ડંકપુર કહેવાતું હતું અને ડંકપુર ગામની અંદર બોડાના નામના ભક્તનો જન્મ થયો હતો. બોડાના ભક્ત હતા, એને પ્રહલાદ જેવી બાળપણથી જ ભક્તિ હતી કૃષ્ણ ભગવાનની. તો અહીંયાથી એક દિવસ એને રમતા રમતા એના ઘર પાસે રમતા રમતા એક સાધુ સંતનો સંગ અહીંયાથી પગપાળા દ્વારકા જતા જોયો. એમની સાથે એ ચાલ્યો ગયો. ત્યારે પહેલી વખત જ્યારે એમને બાળપણમાં દર્શન કર્યા, દ્વારકાધીશના સ્વરૂપ જોયા, ત્યારે એમનું મન મોહી ગયું એમની પર. ત્યારે એમને સંકલ્પ કર્યો કે પ્રભુ જ્યાં સુધી જીવીશ મરીશ તમારા દર્શન માટે પગપાળા હું આ દ્વારકા આવીશ. બરાબર. તો અહીંયા તમને હું થોડોક રોકીશ કે ત્યારથી બોડાણા ભગતને રણછોડરાયને કૃષ્ણ ભગવાનની ભક્તિની લય લાગી ગઈ.
હવે ત્યાંથી લઈને આવ્યા, બરાબર છે. અને અહીંયા સ્વયંભૂ રણછોડજી પોતાના હાથે ગાડું ચલવીને અહીંયા આગળ આવ્યા અને અહીંયા આગળ વસવાટ કર્યો. તો અહીંયા ભક્તોને દર્શન કરવા માટેનું શું મહાત્મ્ય છે, ટૂંકમાં તમે સારમાં કહી દો કે ડાકોર દર્શન કરવા માટે શું કરવા આવવું જોઈએ અને તેનો શું પુણ્યનો લાભ થાય, તેનો મને થોડોક સંક્ષિપ્તમાં તમે જવાબ આપી દો. ડાકોરમાં ભક્તો આટલા દૂર દૂરથી ચાલીને એટલા માટે આવે છે કે એમની મનની મનોકામના છે, કે અમારી મનોકામના એક શ્રદ્ધા ભાવ છે ઠાકોરજી પર, કે મારા ત્યાં આ દુઃખ હશે કે આ દુઃખ છે, પેલું દુઃખ છે, બધું દુઃખ ઠાકોરજી શ્રદ્ધાપૂર્વક અમે ચાલીને આવીશું તો એ ભક્તિથી દૂર થશે. બસ એ જ મનોકામના રાખીને સૌ ભક્તો પગપાળા આવે છે, પૂનમ ભરે છે અને અહીંયા આગળ દર્શનનો લાભ લે છે. તો આવતા ભક્તોને તમે શું સંદેશ આપવા માંગશો? આવતા ભક્તોને તો અમે એક સંદેશ આપીશું કે તમે આવી રીતે જ અવિરત ભક્તિથી આવતા રહો, ઠાકોરજી બધાની મનોકામના પૂરી કરે અને વિશ્વાસ રાખજો, અને ઠાકોરજી પ્રત્યે ઠાકોરજી તમારા પરિવારને સુખાકારી સદ્ગતિ સુખ શાંતિ આપે. બસ એ તો થેન્ક યુ મહારાજ. જય રણછોડ. તમે બહુ સરસ માહિતી આપી અને ભક્તોને તમે બહુ સરસ એવું જાણકારી આપી, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય રણછોડ. તો મિત્રો, આપણે મહારાજજી સાથે વાત થઈ અને તેમને બહુ સરસ આપણને જાણકારી આપી કે અહીંયા ભક્તો પોતાના વિશ્વાસથી અને ભગવાનમાં એટલી અતૂટ શ્રદ્ધા રાખીને પગપાળા આખા ગુજરાતથી આવે છે, બરાબર છે. અને અહીંયા આવી રણછોડજીના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરે છે. તો તમે પણ ગુજરાતના ગમે તે ખૂણાના હોય, ડાકોર દર્શન કરવા માટે અચૂકથી આવો. અને એક વાત ખાસ ધ્યાન રાખજો કે તમે આખી દુનિયામાં, આખા ભારત વર્ષમાં ગમે ત્યાં તીર્થધામ યાત્રા કરી હશે, પણ જ્યાં સુધી ડાકોરના દર્શન નહીં કરો, રણછોડજીના દર્શન નહીં કરો, ત્યાં સુધી તમારી યાત્રા સફળ ગણાતી નથી. તે પણ આપણા શાસ્ત્રો પુરાવો પૂરે છે. એટલે ધ્યાન રાખજો, ગમે ત્યાં તીર્થ કરો તમે તો ડાકોર દર્શન કરવા માટે જરૂર આવજો. તો આગળ જઈને હું તમને ગોમતી ઘાટના દર્શન કરાવવાનો છું, ગોમતી તળાવના દર્શન કરાવવાનો છું. તો ચાલો. Teacher!